વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશના વારાણસી ખાતેથી રાષ્ટ્રીય કક્ષાના પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતો સાથે વર્ચ્યુઅલ સંવાદ કરી સંબોધન કર્યું હતું। આ સાથે જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 20મો હપ્તો પણ જમા કરાવવામાં આવ્યો હતો। અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ નજીક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે કિસાન નિધિ સન્માન યોજના હેઠળ આયોજિત કાર્યક્રમમાં ખેડૂતોના ખાતામાં હપ્તો જમા કરાવવામાં આવ્યો હતો। આ સાથે જ ખેડૂતોને સહાય સાધનોનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે અંકલેશ્વર તાલુકાના ખેડૂતોને સબસિડી મારફતે માળખાકીય ઓજારના પ્રમાણપત્ર પણ અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ, એપીએમસીના ચેરમેન મુકેશ પટેલ સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ઓકે સ્ટાર્ટ। હું મુકેશભાઈ પટેલ, એપીએમસી ચેરમેન। આજે હાલ જે કિસાન સન્માન નિધિની જે નરેન્દ્ર મોદી સાહેબની, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની કાશીથી જે વર્ચ્યુઅલ લાઈવ સભા હતી એમાં જોડાયા અને ખેડૂતોના ખાતામાં આજે 2,000 રૂપિયા જે 6 હપ્તામાં આવે એ બધા પૂરા થયા છે। અને આજે જે અમારા અંકલેશ્વર તાલુકાના ખેડૂતોને જે કોઈના હાર્વેસ્ટર સબસિડી છે, કોઈને રોટાવેટર સબસિડી છે, કોઈને પ્લાવ સબસિડી છે, એ બધાને આજે એ અમે વિતરણ કર્યું છે। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પુષ્પાબેન હતા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પુષ્પાબેન હાજર રહ્યા હતા। એમની સાથે આ સ્ટાર્ટ। મારું નામ વસંતભાઈ નવીનભાઈ પટેલ છે। હું અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામનો રહેવાસી છું। આજરોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉત્તર પ્રદેશના કાશીથી વર્ચ્યુઅલ બેઠકમાં જોડાવાના હતા। એ પ્રસંગે આજ અંકલેશ્વર ખાતે એપીએમસીના હોલમાં અંકલેશ્વર તાલુકાના સૌ ખેડૂતો ભેગા થયા હતા। એમાં વડાપ્રધાનશ્રીએ ખેડૂત સન્માન નિધિના 2,000 રૂપિયા સૌ ખેડૂતોના ખાતામાં જમા કર્યા છે। અને એ પ્રસંગે હું ખેડૂત તરીકે વડાપ્રધાનશ્રીનો તેમજ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ખેડૂતોને સમય અનુસાર વારંવાર ખેડૂતોને મદદ કરતા રહે સરકારશ્રી, એ બધાનો એમનો આભાર માનું છું।